વચનામૃત પત્રાંક 570 મુંબઈ ફાગણવદ 5 શનિ 1951 મહાત્મા ગાંધી ઉપર આ પત્ર છે. તેમાં કૃપાલદેવે કહ્યું, સુગ્ન ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે શ્રી દરબાન પત્ર એક મળ્યું છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. ઉપાધિ દુઃખરૂપ છે, સમાધિ સુખરૂપ છે. એ વિચાર કરીએ તો કૃપાલે કે આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. આ સંસાર દુઃખરૂપ જ છે. દુઃખને દુઃખનો એ સમુદ્ર છે, પણ અવિચારે કરીને તેમાં જીવને મોહ બુદ્ધિ રહે છે. વિચાર જ કરતો નથી કે હું સુખી છું કે દુઃખી છું. હે જીવ, તું ભૂલમાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, અને તે થવા બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. બધું ભૂલી જા. બાહ્ય પદાર્થમાં જ્ઞાનીઓ કે સુખ છે જ નહીં, માત્ર પૂતગલની પર્યાય છે. એને આ જીવ સુખરૂપ કે કલ્યાણરૂપ કે એમાં મોહ પામીને જીવ ત્યાં આથડે છે, જ્યાં રાગદ્વેષ કરીને રજડે છે, પણ ત્યાં ખરેખર સુખ છે જ નહીં. જીસ સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખરૂપ. જેટલો આપણે પર પદાર્થ પ્રત્યે રાગ કરીએ છીએ એનો વિયોગ થતાં તેટલું જ ભયંકર દુઃખ લાગે છે. અને વિયોગ નિશ્ચિત છે, કેમ કે પૂતગલ પરમાણુનો સંયોગ થાય છે. આપણને એ કંઈ શાશ્વત નથી, અનાદિથી આપણે મળેલા નથી. સંયોગનો વિયોગ નિશ્ચિત છે. એટલે વિયોગ વખતે જેટલો રાગ વિશેષ તેટલી જ એને પીડા પણ વિશેષ ભોગવી પડે છે. માટે સંસારના ક્ષણિક નાશવંત મોહ મારનારા એ સુખો ખરી રીતે સુખ છે જ નહીં, માત્ર સુખની ભ્રાંતિ એમાં ઊભી થાય છે. પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કૃપાલ કે યથાર્થ વિચાર જ્ઞાની પુરુષના ઉપદેશ સંસાર જીવ જો કરે તો એને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. વૈરાગ્ય આવે જ. કેમ એવું? કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. પદાર્થનું જે તુચ્છપણું છે એ જીવે જાણ્યું જ નથી. કૃપાલે અહીંયા સુધી કહ્યું કે કામનું સામર્થ્ય જીવે જાણ્યું નથી. જો જાણ્યો હોત તો તે પ્રત્યે સાવ નિરસતા થઈ હોત, પણ આ જીવે કોઈ દિવસ ઊંડાણથી તત્વનો વિચાર જ કર્યો નથી. માત્ર વિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. આ વાત કરીને હવે કૃપાલે કે છે, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે. તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને નિવૃત્ત થઈ શકવાના સાધન છે એ 6 કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય તેને વિવેક જ્ઞાન અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી. એમ શ્રીજીને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. 6 પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહ્યું છે. 6 પદની પૂર્ણતામાં મોક્ષ રહ્યો છે. અને એની જે વિચારે કરીને સિદ્ધિ જેને થાય, 6 પદનું દ્રઢ શ્રદ્ધાન થાય, તેને ભગવાન તીર્થંકરોએ સમ્યક દર્શન કહ્યું છે. આત્માની પ્રાપ્તિ થઈ ગઈ. કેવલ જ્ઞાનનું બીજ રોપાઈ ગયું. બીજમાંથી જેમ વૃક્ષ થાય, બીજમાંથી આગળ વધતા વધતા કેવલ જ્ઞાનરૂપ વૃક્ષ થાય છે. માટે અહીંયા કહ્યું કે કોઈ પણ રીતે તમે આ 6 પદની શ્રદ્ધા કરો. એ તમારું વાસ્તવિક સ્વરૂપ છે. શરીર તમારું નહીં. તમે આત્મા છો. તમે 3 કાળમાં નિત્ય રહેનારા છો. અને જેવા તમે ભાવો કરો છો, રાગદ્વેષના ભાવકર્મ, તેવા નાના વેડાદી દ્રવ્ય કર્મનો બંધ કરો છો. એના ફળ ભોગવો છો. હમણાં આપણે આ કર્મના ફળ જ ભોગવી રહ્યા છીએ. આપણે અહીંયા બેઠા આજે મનુષ્ય, કોઈ ઢોર પશુ, કોઈ દેવલોકમાં, કોઈ નરકમાં, એ બધા કર્મના ફળ ભોગવે છે. ચોથું પદ આત્મા ભોગતા છે, અને બધા કર્મોથી સર્વકાળને માટે નિવૃત્ત થઈ શકાય એમ છે. નિવૃત્ત થવાનું મોક્ષ પણ છે. અને એના ઉપાય શું? સર્વ દુઃખથી મુક્ત થવાના તો કે જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય
ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે કે જે વડે આપણો આત્મા સર્વતા કર્મથી મુકાઈ શકે છે. એમ જીને નિરૂપણ કર્યું છે ને મુમુક્ષુ જીવે તો એ વિશેષ કરીને આ 6 પદનો અભ્યાસ કરવાયું છે એમ કૃપાલદેવે કહ્યું. જેને સંસારના દુઃખોથી છૂટવું છે તેને માટે. હવે આગળ કે છે, અહીંયા સુધી કાલે આપણે વાંચ્યું. હવે કે છે પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી એ 6 કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. પૂર્વકાળે ગયા ભવોમાં કોઈ વિશેષ અભ્યાસ બળથી એ 6 કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે. પૂર્વે કઈ મહાપુરુષોનો સમાગમ થયો હોય, ક્યાં આત્મા છું, નિત્ય છું વગેરે વાત સાંભળી હોય, વિચાર કરીને એ ભાવો દ્રઢ કર્યા હોય તો સહેજે આ ભાવમાં પણ એ વિચાર ઉત્પન્ન થઈ જાય છે અલ્પ નિમિત્ત મળતા. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી, અને આપણે પૂર્વકૃત કહીએ છીએ, પૂર્વકૃત અને પુરુષાર્થ બે જોઈએ. પૂર્વે કંઈ આરાધના કરી હોય તો આ કાળમાં સહેજે શ્રદ્ધાન થઈ જાય છે. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી એ 6 કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. પૂર્વનું આરાધક પણ ન હોય પણ આ ભાવમાં પણ કોઈ મહાપુણ્યના ઉદય ગુરુનો યોગ મળી ગયો, સત્સંગનો સમાગમ થાય તો પણ એને 6 પદની શ્રદ્ધા થવી સંભવે છે. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય તે ઉપજવા પૂર્વિક ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ અને તેમ નહીં તો કંઈ દુઃખરંગ. પૂર્વનો આરાધક પણ હોય તો તરત સદગુરુ પ્રત્યે શ્રદ્ધા થઈ જાય, નહીં તો આ ભાવમાં પણ સત્સંગ થાય તે વડે પણ એને સત સમજાતા સતની શ્રદ્ધા થઈ શકે છે. એટલે એ કહ્યું અથવા તો પૂર્વના અભ્યાસ બળથી 6 કારણોનો 6 પદનો વિચાર ઉત્પન્ન થાય છે અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. હવે કે છે કે સત્સંગ આપણે એટલા વર્ષથી કરીએ છીએ છતાં જોઈએ તેવો 6 પદનો શ્રદ્ધાન ગુણ પ્રગટ કેમ નથી થતો? એના કારણો કૃપાળુદેવ હવે કે છે. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. અનિત્ય નાશવંત એવા પૂતગલના બનેલા આ જગતના પદાર્થો, પછી રૂપના કારણો હોય કે રંગના કે સંગીતના કે રસના કે સ્પર્શના, એ બધા 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે અનાદિકાળથી જીવને અનિત્ય પદાર્થમાં મોહ બુદ્ધિ હોવાને લીધે આકર્ષણ, પૂતગલના રૂપ રંગાદિમાં જીવનું આકર્ષણ હોવાથી અને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાદ સુખ ભાનમાં જ આવતું નથી. એટલો બધી તાદાત્મ્ય વૃત્તિ આપણે પૂતગલમાં પડેલી છે. જ્યાં જુએ ત્યાં ચોટે છે, જ્યાં જુએ ત્યાં વચન નયન એમનાહી, આંખથી જ્યાં જુએ ત્યાં રાગદ્વેષ કરે છે, મોહ કરે છે. એ એટલો બધો ગાઢ છે કે એને લઈને એને આત્મા શું, આત્માનું હોવાપણું અસ્તિત્વ કે એનું નિત્યપણું કે એનું અવ્યાબાદ સ્વરૂપ, જે આત્માનું બાધા પીડા રહિત જે સુખ છે એને ભાનમાં જ કૃપાલ કે આવતું નથી. એટલી બધી 5 ઇન્દ્રિયના વિષયોમાં તન્મયતા છે, એમાં સુખ બુદ્ધિ છે કે આત્મા છે એ નિત્ય છે અને એનું અનંત સુખ છે, અવ્યાબાદ સુખ છે. સંસારીના સુખો કેવા? બાધા પીડા સહિત. જેમ કે આપણે પુણ્યનો ઉદય હોય તો ધન સામગ્રી વગેરે બધી મળી હોય પણ શરીર સારું ન હોય, શરીરમાં રોગ હોય તો કંઈ ખાઈ પણ ન શકે, ભોગવી ન શકે, આ બાધા આવી ગઈ. શરીર સારું હોય પણ પૈસાનો જોગ નહીં હોય, બીજી બહારની અનુકૂળતા ન હોય તો પણ ભોગવી ન શકે, એમ બાધા પીડા આવ્યા કરે છે. આ સંસારી સુખમાં, કહેવાતા સુખમાં અનેક બાધા પીડા આવે, જ્યારે આત્માનું જે સ્વાધીન સુખ છે એ પરને આધીન નથી, એમાં કોઈ બાધા પીડા નથી. નિરંતર લગાતાર અનંત કાળ સુધી એક ધારા રહી શકે એવું આત્માનું અવ્યાબાદ સુખ છે. છતાં પણ કૃપાલદેવ કહે છે અનિત્ય પદાર્થ પ્રત્યે, સંસારના અનિત્ય પદાર્થ પ્રત્યે જીવને મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. તેની મોહ બુદ્ધિમાં, સંસારના પદાર્થોનું આકર્ષણ, એમાં મોહ બુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે
કે તેનો વિવેક કરતા કરતા જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે. એટલો બધો મોહ ગાઢ છે કે અનાદિથી એટલું એકાગ્રપણું એમાં ચાલ્યું આવે કે દેહ તે જ હું, આ ઇન્દ્રિયો મારી, એ જે વિષયો ઈચ્છે તે આપું, એમાં એટલું બધું એકાગ્રપણું છે કે એનો વિવેક કરતા કરતા, એનો ભેદ પાડતા કે મારું નહીં, હું તો આત્મા છું, એમ નાનીના ઉદ્દેશ્ય વિચાર કરે, પણ ભેદ કરતા કરતા મૂંઝાઈને પાછું વળવું પડે છે. પાછો સંસારનો મોહ એટલો ગાઢ છે, પાછો અમે લુબ્ધ થઈ જાય છે. પાછા કપડાના, ઘરના, કુટુંબના, વ્યવહારના, વેપારના વિકલ્પો આવી અને આત્માની ભાવના જતી રહે છે. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતા, જડ ચેતન વિવેક કરતા કરતા જીવને મૂંઝાઈને પાછો મોહનો ઉદય બળવાન છે કે પાછું વળવું પડે છે કે એટલે પાછો આ ઘર, કપડા, શરીર આદિના વિકલ્પમાં પડી જાય છે. અને તે મોહ ગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલા તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણીવાર બન્યો છે. પૂર્વકાળે પણ નાની પુરુષના સમાગમ થતા આત્મવિચારણે એને જન્મી છે, પણ પાછો મોહ બળવાન છે, દર્શન મોહ, મિથ્યાત્વ, અજ્ઞાન, કે એને પાછું ભલાવવામાં લાવી દે અને સંસારમાં પાછી એકાગ્ર બુદ્ધિ કરાવી દે છે. તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલા તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણીવાર બન્યો છે, કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે. અહમ ભાવ, મમત્વ ભાવનો અનાદિકાળથી અભ્યાસ છે. જે દેહમાં જન્મે તે જ હું, અને જે પદાર્થો એના પુણ્ય પ્રમાણે પ્રાપ્તિ થાય મારા, એટલો બધો ગાઢ અધ્યાસ છે. કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. નિમિત્તોમાં રાગદ્વેષ ન થવા દેવા એ જ પુરુષાર્થ છે. અત્યંત પુરુષાર્થ વિના અનાદિનો મોહ, આકર્ષણ, પૂતગલ પદાર્થ પ્રત્યેનું, તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. એ મોહ સહેલો નથી છોડવો, અનાદિનો, એટલે અલ્પકાળના પુરુષાર્થથી છોડી શકાય નહીં. માટે શું કરવું? માટે ફરી ફરી સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે. જો કે છે અનાદિનો મોહ કાઢવો હોય તો વારંવાર સત્સંગ કરવો, વારંવાર સત્પુરુષ, શાસ્ત્રા પુરુષોના વચનો, જ્ઞાની પુરુષના તે જ સત્સૃત છે એને વારંવાર વિચારવા, ઉપયોગ એમાં રોકી રાખવો. માટે ફરી ફરી સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે. પોતામાં સરળ વિચાર દશા કરી, એટલે માટે બ્રહ્મચારીએ વિવેચનમાં કહ્યું છે, સરળ વિચાર દશા શું? તો કે યથાર્થ વસ્તુનું સ્વરૂપ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી મને સમજાઈ ગયું એમ ન માનવું, એ સરળ વિચાર દશા. મને કંઈ સમજાયું નથી, હું તો મૂળ છું, નિરાશ્રિત છું, અજ્ઞાન છું, મને હું તો દોષ અનંતનું, અને હું પામર શું કરી શકું? મેં શું સમજ્યો? કોઈ દિવસ હજી મારા સ્વરૂપને જ મેં ઓળખ્યો નથી, તો હું પરપદાર્થનું શું અહમ કરું? હજુ મારો એકડો જ મંડાયો નથી. તો મેં જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય, સુખ દુઃખ આવે, જીવને હર્ષોક નવી થાય, તો મેં જાણ્યું ને શું જાણ્યું? કંઈ જ જાણ્યું નથી. એમ પોતામાં સરળ વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે. આ અનાદિનો જે મોહ છે, મોહ બહુ બળવાન, સર્વે કર્મોમાં મૃત્યુ ભય એના પ્રભાવે, માટે એ મોહને દૂર કરવાનો વિશેષ શ્રમ લેવો યોગ્ય છે. ઘણો પુરુષાર્થ કરવો પડશે, ઉપયોગ સદા જાગૃત રાખવો પડશે કે જીવ ક્યાં ક્યાં મોહ કરે છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી ને એ વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. જો કે આ મોહને દૂર કરવામાં વિશેષ જો પુરુષાર્થ કરશે તો એનું ફળ શું આવશે? જેના પરિણામમાં, જેના ફળમાં નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ, પોતાનો આત્મા નિત્ય છે અને સુખનું ધામ છે, નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવો આત્મજ્ઞાન,
આત્માનું જ્ઞાન થશે, આત્માનો અનુભવ થશે. એ આત્મજ્ઞાનથી સ્વરૂપ આવિર્ભાવ થાય છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. જે તિરોભાવે રહેલું આવિર્ભાવે રૂપ થઈ જાય, પ્રગટ થઈ જાય. ઢંકાયેલું છે કર્મને આધીન એ સ્વરૂપ પ્રગટે, અનુભવ થાય અને સુખનો, આત્માનો. પછી એને સંસારના બધા સુખ સાવ તુચ્છ ભાસે છે કે જેના પરિણામો નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. પણ એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરેથી ને વિચારથી શાંત થાય છે. કોઈ શંકા પણ ઉત્પન્ન થાય કે આત્મા નામનો કઈ પદાર્થ હશે, હોય તો કેમ દેખાતો નથી? આટલી બધી વસ્તુઓ દેખાય, આત્મા કેમ ન દેખાય? અને નિત્ય છે એનું શું પ્રમાણ? એ કર્મનો કરતા છે, ભોગતા છે, શું પ્રમાણ? એવી કંઈ બી શંકા ઉત્પન્ન થાય તો એને ધીરજથી વિચારવી અને શંકાનું સમાધાન શોધવું. કોઈને પૂછવું, એમની પોતાની મતિ કલ્પનાએ માની લે એને કાંઈ નથી, બધું આ તો બધું ધતિંગ છે, એમ ન માની લેવું. અધીરજ ના આવવા દેવી. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય એટલે શંકા ધીરજથી અને વિચારથી શાંત થાય છે. ધીરજ રાખે તો ધીમે ધીમે બધું સમાધાન થાય. આજે ન સમજાય તો પણ વિતરાગનો કહેલો પરમ શાંત રસમે ધર્મ તો પૂર્ણ સત્ય છે, એમાં કિંચિત ભૂલ હોઈ શકે જ નહીં. ભગવાન તીર્થંકરો કેવળીયતા સર્વજ્ઞ પુરુષોએ ધર્મ બોધ્યો, એમાં કિંચિત રંચ માત્ર પણ ભૂલ હોઈ શકે જ નહીં. એવો દ્રઢ નિશ્ચય જોઈએ, ધીરજ જોઈએ, સાથે સમજવાની કોશિશ કરે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. પણ અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. કૃપાલદેવે શું કહ્યું? આ જીવ જો ધીરજ ન રાખે અને આડી કલ્પના કરે, પોતાની મતિ કલ્પનાએ બેસાડી દે, બધું ઠીક છે, કાંઈ નથી, તો એવી આડી કલ્પનાથી જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. જેમ કે ગૌતમ બુદ્ધ હતા, બૌદ્ધ મતના સ્થાપક ગૌતમ બુદ્ધ. એ કહેવાય છે કે ભગવાન પાર્શ્વનાથના સંગાળામાં દીક્ષા લીધેલી. ભગવાન પાર્શ્વનાથના જે શિષ્યો હતા તે સંગાળામાં એમણે દીક્ષા લીધેલી. ખૂબ ધ્યાન કર્યું, તપ કર્યા, તપશ્ચર્યા કરી, પણ કંઈ પ્રાપ્તિ થઈ નહીં. એટલે એમને નિર્ણય કરી લીધો કે કાંઈ આનાથી કાંઈ થાય એવું નથી. કેમ પ્રાપ્તિ નથી થતી? એમ કરીને મૂકી દીધું અને પોતે પોતાનો મત ઊભો કર્યો, જે આગળ જતા બૌદ્ધ ક્ષણિકવાદ નામે પ્રખ્યાત પ્રસિદ્ધિ પામ્યો. પોતાના મન વચન કાયને બળવાન હતા, પણ અધીરજ અથવા આડી કલ્પના કરવાથી શું થયું? પોતાના હિતનો ત્યાગ થઈ ગયો. મૂળ માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા. એકલા જ નહીં, બીજા હજારો લાખો જીવોને માર્ગમાં વાળી દીધા. પોતે મત સ્થાપી ગયા. ક્ષણિકવાદ, આત્મા ક્ષણિક છે, હવે એ તો ચાલ્યા ગયા, પણ હજુ એનો મત ચાલે છે. ચીનમાં વગેરે તો કેટલાય બૌદ્ધો છે. હા, જાપાન વગેરે એ બધું પોતે ચાલ્યા ગયા, પણ શું દશા થઈ? હજારોને ડૂબાડી ગયા. હા, એમ જે એકમાત્ર આડી કલ્પના કરી દે એનું પરિણામ શું આવે? હવે એને કોણ વારે? એમ પ્રભુશ્રીને પણ મંત્રનું આરાધન કરતા અધીરાઈ આવી ગઈ અને કે ખૂબ આરાધન કર્યું, કૃપાલને લખ્યું, પણ કંઈ દેખાતું તો નથી. આ તો ઉપર હતા એટલે કૃપાલદેવે કે શું જોવાનું છે? મુનિ જારી રાખો. જોવાનું શું છે? આત્મા થોડો રૂપી પદાર્થ છે તે દેખાય, એ તો અનુભવાય. જારી રાખો. પ્રભુશ્રીને કૃપાલદેવ પ્રત્યે વિશ્વાસ, જારી રાખ્યું તો આત્મજ્ઞાન થયું, બધું થયું. પણ ધીરજથી, એટલે કૃપાલદેવ કે અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. અનાદિનો અનિત્ય પદાર્થ પ્રત્યે રાગ તો છે જ આપણને. હવે સત મૂકી દે તો પછી અસત જ રહે, શુભ ભાવ મૂકી દે તો શુભ ભાવ જ રહે. એમ અનિત્ય પદાર્થ પ્રત્યેનો અનાદિનો જીવને રાગ છે, હાડો હાડ પડેલો છે. અનંતાનંદી રાગ દ્વેષ પડ્યા હોય, હવે એને ન નિવારે અને આવી રીતે આડી કલ્પના કરીને મૂકી દે, જે આરાધના કરતો હોય તો આગળ વધ્યો હોય સમ્યક તોય પડી જાય. એમ અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. સંસાર પરિભ્રમણ એનું ટળે નહીં.
નાનીઓ જે આજ્ઞા આપે તેમાં પોતાનું ડાપણ કરી અને કંઈ આડી અવળી કલ્પના કરી દે ને મૂકી દે કે બીજું એમાં સ્વચ્છંદે કરે કંઈ, તો એને આ પોતાના હિતનો ત્યાગ થઈ જાય, સંસાર પરિભ્રમણ વધી જાય છે. માટે નાનીની આજ્ઞામાં કંઈ પણ સ્વચ્છંદ આચરવો નહીં, મતિ કલ્પનાએ કાંઈ કરવું નહીં. એક જણા એ કહ્યું સજાત્મ સ્વરૂપ પરમગુરુ, તો કે આ શ્રી સજાત્મ સ્વરૂપ પરમગુરુ એ રીતે આ વસ્તુ શોભે. તો કે હું તો શ્રી સજાત્મ સ્વરૂપ પરમગુરુ, શ્રી સજાત્મ એમ કરું. હવે તારી મતિ કલ્પના એમાં ઉમેરે શ્રી, શું કૃપાલના જ્ઞાનમાં નહોતું એમાં શ્રી લગાડવું? આ જીવને આવા ડાપણ નડે છે. પણ નાનીઓ જે કહ્યું છે સત છે એમાં હું શું જાણું? જે શુદ્ધ સ્વરૂપ એને જે કહ્યું બરાબર છે એમાં મારે શું ઉમેરવું? એમ એક વચન, એક શબ્દ, અક્ષર કે એ કાનો માત્ર પણ આગા પાછી કરવી નહીં. નાનીઓ બધું જાણે છે. એમાં આપણી તો મતિ અજ્ઞાનીની છે, એ તો અનુભવીને બધું કહે છે, એ જે કહે છે સત્ય છે. એમ આડી કલ્પના કરવાથી પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. અને અનિત્ય પદાર્થમાં અનાદિનો જીવને રાગ રહેવાથી ફરી ફરી તે જીવને સંસાર પરિભ્રમણનો યોગ જ રહ્યા કરે છે. એ સંસારથી છૂટી શકે નહીં. હવે અંતિમ પેરેગ્રાફમાં ગાંધીજીને કૃપાલે લખે છે કે કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે એમ જાણી ઘણો સંતોષ થયો છે. કે તમને આત્મા સંબંધીનો વિચાર કરવાની ઈચ્છા રહે છે એમ જાણીને એમને ઘણો સંતોષ થયો છે. નાનીઓને સંતોષ સાથી થાય. આપણે જો આત્માના માર્ગે વળવાય છીએ તો એમને ખૂબ સંતોષ થાય કે આ જીવ કાળે કરીને જરૂર મુક્તિને પામશે. એમને તો એ જ જોઈએ છે. એમને કોઈ પૈસા જોઈતા નથી, માન મોટાઈ જોઈતી નથી. એમને તો એ જોઈએ છે કે હે ભવ્યો, તમે તમારા આત્માનો ઉદ્ધાર કરો, એમાં અમે ખૂબ રાજી છીએ. અને એ 6 પદની શ્રદ્ધા વગર થઈ શકે નહીં. માટે કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે એમ જાણી ઘણો સંતોષ થયો છે. ગાંધીજીને કૃપા લે કે તમને આત્મા સંબંધીની વિચાર કરવાની ભાવના જન્મી એમ જાણીને એમને ઘણો સંતોષ થયો છે. તે સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી કે ભાઈ અમને કંઈ લાભ થશે, તમે આત્મકલ્યાણને માર્ગે ચડશો એટલે અમારે કંઈ થોડા ઘણા ટકા અમને મળશે, કાંઈ જ નથી. એમાં કોઈ અમારો સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો, તેથી સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. તમે આત્મ સ્વરૂપમાં રમણતા કરો, સ્વરૂપસ્થ થવાની ભાવના રાખો છો, સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો, તેથી સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. તમારે એક કાળે કરીને એવો આવશે કે સંસારના દુઃખોથી તમે સર્વથા છૂટી જશો. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવાપાર. ઉદાસીનતા નો જ્યાં વાત, સકલ દુઃખનો છે ત્યાં નાશ. તો તમને વૈરાગ્ય ભાવ આવશે. આત્મા સંબંધીનું જ્ઞાન મળતા, એનું સ્વરૂપ જાણતા, સંસારનું સ્વરૂપ જાણતા એના પ્રત્યે અભાવ થશે. અને કાળે કરીને સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવો યોગ આવશે. કેમ કે તમને આત્મ વિચાર કરવાનો ની ભાવના જન્મી છે. તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો તો તેથી સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એવા પ્રકારનો તમને કાળે કરીને સર્વ દુઃખથી છૂટવાનો માર્ગ મળશે અને છૂટી જશો. એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે એમને સંતોષ થાય છે. એ જ વિનંતી આ સ્વ પ્રણામ, એ જ વિનંતી આત્મ સ્વરૂપે પ્રણામ. એનામાં પત્ર પૂરો થયો. વિવેચનમાં જણાવે છે કે આત્માનો અવ્યાપ બાદ સુખ જીવને ભાનમાં આવતું નથી. એનું કારણ અનિત્ય વસ્તુમાં જીવને મોહ છે. તેથી જે ભાનમાં આવતું નથી, તેને લઈને આત્માનું ભાન થતું નથી. હું અને મારું માં જીવ રોકાઈ ગયો છે. હું દેહાદી સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે એમાં જ જીવ રોકાઈ ગયો છે. જ્યાં જ્યાં જન્મે છે ત્યાં ત્યાં તે રૂપ જ પોતાને માને. દેવ થાય તો હું દેવ, નારકી થાય તો હું નારકી,
તિર્યંજ અથવા મનુષ્ય એ ભાવો જ્યાં જ્યાં સ્ત્રી, હું તો પુરુષ, અમે તો વાણિયા, અમે તો બ્રાહ્મણ, અમે તો ક્ષત્રિય, જે કુલમાં કે જન્મ યોનિમાં જન્મે તે રૂપ જ પોતાને માની બેઠો છે. જ્યારે પ્રભુ શ્રી કહે તે રૂપ તારું છે જ નહીં, તું વાણિયો નથી, બ્રાહ્મણે નથી, આત્મા સ્ત્રી નથી, પુરુષ નથી, કાંઈ જ નથી, દેવ નથી, નારકી નથી. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન અજર અમરા વિનાશી એવો આત્મા છે અને સુખનું ધામ છે, પરમાત્મા છે. આત્મા એ જ નિશ્ચયને પણ બધું પોતાનું સ્વરૂપ ભૂલી ગયો અને આ ચામડા હાડકાનું બનેલું શરીર એને પોતાનું સ્વરૂપ માને અને કુટુંબોને પોતાના માને. સ્વજન શબ્દ યથાર્થ નહીં. એમ કહ્યું એક મારા સ્વજન છે તો કે નથી, તું ભૂલે છે. એ તારા ક્યાં છે? તારા હોય તો તને બચાવે. સ્વજન શબ્દ યથાર્થ નહીં, સ્વજન નથી, બધા પરજન છે. પણ એને જીવ સ્વજન માને અને મારા પણ એમાં કરે, એમાં જ આ જીવ રોકાઈ ગયો છે. હું અને મારુંમાં રોકાઈ ગયો છે. વિચાર કરવાનો અવકાશ નથી. પૂર્વના સંસ્કારે આત્માના વિચાર કરવા બેસે પણ બીજા જ વિચાર આવે છે. એનું કારણ અનિત્ય વસ્તુમાં જીવને મોહ છે. ઠેકાણે ઠેકાણે જીવે પ્રેમ વેરી નાખ્યો છે. તે બધેથી ઉઠાડી પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે એ કરવાનું છે. અને પોતાની પ્રેમરૂપી મૂડી દરેક જીવમાં છે એ અશુભ રાગ રૂપે પ્રવર્તાવી અને બીજે બધે વેરી નાખે છે. કુટુંબમાં, ધનમાં, સ્ત્રીમાં, પુત્રમાં. હવે મૂડીને સત્પુરુષના ગુણમાં લગાડે તો ગુણો પ્રત્યેનો અનુરાગ થાય. અશુભમાંથી શુભમાં આવે તો કોઈ કાળે શુદ્ધ ભાવની એને પ્રાપ્તિ થાય. એટલે અહીંયા કહે છે એક મૂડી, પ્રેમરૂપી મૂળે બીજે રોકાઈ ગઈ એટલે વિચારને પણ અવકાશ નથી. હવે આત્મવિચાર કરવા બેસે કે પાછો અનિત્ય વસ્તુમાં મોહને લીધે બીજા જ વિચાર આવ્યા કરે છે. કપડાના વિચાર આવે, દેહના વિચાર કરવા માંડે. આત્મા તેમાં ખોવાઈ જાય છે. તેની કિંમત નથી. લાખો રૂપિયે ન મળે એવો છે. કરોડો રૂપિયા આપે કોઈ તો એ આત્મપ્રાપ્તિ નહીં થાય. એવા આત્મવિચાર કરવાનો અવકાશ આવ્યો, પણ મોહ પર પદાર્થમાં એટલો તીવ્ર છે કે પાછો જીવ ત્યાંનો ત્યાં ચાલ્યો જાય છે. મોહ અનાદિકાળથી છે. ખરો પુરુષાર્થ કરે ત્યારે મોહ ખસે એવો છે. આ ભાવમાં એ કરવાનું છે, આ મોહને હટાડવાનો છે. ખૂબ પુરુષાર્થ કરવાની જરૂર છે. સરળ વિચાર થાય એટલે જ્યાં સુધી યથાર્થ ન સમજાય ત્યાં સુધી મને સમજાઈ ગયું એમ ન માનવું. આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. જ્ઞાની કહે છે માનવો એ સરળ વિચાર છે. જ્ઞાની પુરુષો કહે છે માનવું. આપણને ખબર નથી. જ્ઞાનીઓ કહે તે સત્ય છે. સર્વ જીવ છે સિદ્ધ સમજે સમજે તે થાય. સમજણ કરવાની છે તેને માટે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં એ બે નિમિત્ત છે એથી સિદ્ધ થવાય છે. સદગુરુની આજ્ઞા આરાધે, જીન દશાનું લક્ષ્ય રાખે અને પુરુષાર્થ કરે તો કાળે કરીને જીવ સિદ્ધ બની જાય. પણ જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. જે કંઈ શંકા થાય તે ધીરજથી સહન કરવી. મને આગળ ઉપર સમજાશે એમ રાખે તો ધીરજ આવે, નહીં તો રખડે. ધીરજ અને વિચારની જરૂર છે. સંશય થાય તો ધીરજ રાખવી, વિચાર કરવો, નહીં તો પડી જવા. માટે વારંવાર વિચાર કરી વૈરાગ્ય વધારવો. વૈરાગ્ય મોક્ષનો ભૂમિયો છે. અનિત્ય પદાર્થની જો ઈચ્છા છે તો દેહ જ મળશે. અનિત્ય નાશવંત ભૌતિક પદાર્થોમાં જીવને રાગ રહેશે તો જીવને દેહ જ મળશે. અનિત્ય પદાર્થની જો ઈચ્છા છે તો દેહ જ મળશે. બધું દેખાય છે તે અનિત્ય છે, સ્વપ્ના જેવું છે. આપણને જે કંઈ હમણાં દેખાઈ રહ્યું છે બધું નાશ પામવાનું. એક પણ એમાંની વસ્તુ શાશ્વત નથી. અને એમાં જો રાગ રહી ગયો તો ફરી એ પદાર્થોમાં જન્મ લેવો પડશે. બધું સ્વપ્ના જેવું છે. આયુષ્ય છે તે પણ 5-50 વર્ષનું સપનું જ છે. જીવ સુખને માટે ફાંફા મારે છે. અંતમાં વિવેચનમાં કહે છે આ પત્રના કે જીવ સુખને માટે ફાંફા મારે છે, પણ સુખ તો આત્મામાં છે. તે મૂકી પૂતગલની ઈચ્છા કરી જીવ કર્મ બાંધે છે. કોઈ પણ જીવ બળતામાંથી છૂટે એવી જ્ઞાની પુરુષની ઈચ્છા હોય છે. જ્ઞાની પુરુષો કહે છે આપણી બધી પ્રવૃત્તિ સુખને માટે છે,
પણ સુખ છે આત્મામાં, જીવ શોધે પૂતગલમાં, માટે એના સુખના બધા ફાંફા છે. અર્થાત એને સુખની પ્રાપ્તિ નહીં થાય, કેમ કે જ્યાં શોધે છે ત્યાં સુખ છે જ નહીં. ક્યાંથી મળે? કોલસાની ખાણ હોય ને કે તેમાં હીરો શોધે, મળે? નહીં મળે. હીરો તો હીરાની ખાણમાં હોય. સુખ સ્વરૂપમાં આત્મ સ્વભાવ છે, એ આત્મામાં છે, પણ આ જીવ પૂતગલમાં શોધે છે. પણ સુખ તો આત્મામાં છે, તે મૂકી પૂતગલની ઈચ્છા કરીને જીવ કર્મ બાંધે છે. કોઈ પણ જીવ બળતામાંથી છૂટે એવી જ્ઞાની પુરુષોની ઈચ્છા હોય છે. કોઈ પણ જીવ આ ત્રિવિધ તાપથી સંસારમાં બળ્યા કરે છે, એ દુઃખથી છૂટે એ જ જ્ઞાની પુરુષની ઈચ્છા છે. એટલે આ પત્રમાં આપણને શું કહ્યું કે ઉપાધિ ઘટે તેમ તેમ સમાધિ સુખ પ્રગટે, અને છ પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહ્યું છે. પણ કાં તો પૂર્વના આરાધકો હોય તેને તરત શ્રદ્ધા થાય, નહીં તો અહીંયા સત્સંગથી છ પદની શ્રદ્ધા થાય. પણ આત્માને અનાદિકાલનો મોહ એટલો બધો બળવાન છે કે એનું આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ વ્યા બાદ સમાધિ સુખ ભાનમાં જ આવતું નથી, અવકાશ જ મળતો નથી. એટલો બધો ગાઢ મોહ છે. એટલે જ્ઞાની પુરુષો કહે છે મોહ બહુ બળવાન છે, માટે ખૂબ ખૂબ પુરુષાર્થ કરી વૈરાગ્ય ઉપશમના ગ્રંથો ખૂબ ખૂબ ઊંડાણથી વાંચી અને પહેલા વૈરાગ્ય લાવો. વિષય કશાય મંદ કરો તો કંઈક ભૂમિકા તૈયાર થાય અને આ છ પદની જીવને શ્રદ્ધા થાય તો કંઈક આગળ ચાલે. હું આત્મા છું, નિત્ય છું, તો બધું જ પુરુષાર્થ કરીએ. હું કોઈ કાળે શાશ્વત રહેવાનો જ નથી, શું કામ નથી? એમ છ પદની શ્રદ્ધા માટે આ યોગ્યતા કહી. પણ મોહ અનાદિનો છે, માટે સત્સંગ, સત્શાસ્ત્ર, સરળ વિચાર કરી દશા કરીને એની પ્રાપ્તિ કરવી. એ સિવાય બીજો છૂટવાનો કોઈ ઉપાય નથી. આ પ્રમાણે આ પત્ર 570 પૂરો થયો.